હેલો, આજે આપણે ભણીશું WBC વિશે. WBC એટલે કે વ્હાઇટ બ્લડ સેલ્સ. એના વિશે આપણે આગળ જોઈશું. WBC એટલે કે વ્હાઇટ બ્લડ સેલ્સ. વ્હાઇટ બ્લડ સેલ્સ નું નેમ છે અહીંયા. તમે જોઈ શકો છો વ્હાઇટ બ્લડ સેલ્સ. વ્હાઇટ બ્લડ સેલ્સ હેવ નો ન્યુક્લિયસ એટલે કે જેમ કે આગળ આરબીસી આપણે જોયું હતું રેડ બ્લડ સેલ્સ. એમાં બી કેવું હતું કે એમાં બી ન્યુક્લિયસ નતા જ. ન્યુક્લિયસ ના હોય એટલે કે એનો ડીએનએ ટેસ્ટ ના થઈ શકે. ખબર પડી? બ્લડ થી કોઈ દિવસ ડીએનએ ટેસ્ટ થાય નહીં. પછી શું છે WBC મેડ ઇન બોન મેરો. જેમ કે રેડ બ્લડ સેલ્સ હતા એ બી બોન મેરોમાં બનતા હતા, એ જ રીતના વ્હાઇટ બ્લડ સેલ્સ જે છે એ બી બોન મેરોમાં બને છે. પછી આવે છે એની લાઈફ સ્પેન. લાસ્ટ ટાઈમ આપણે જે જોયું આરબીસી એની લાઈફ સ્પેન કેટલી હતી? 120 ડેઝ, રાઈટ? તો અત્યારે આ લોકોની કેટલી છે લાઈફ સ્પેન? એ 2 થી 3 ડેઝ ની વચ્ચે જ છે. કા 2 દિવસ જીવશે કા 3 દિવસ જીવશે, પછી પાછા આ ડેડ થઈ જશે, પછી નવા સેલ્સ ક્રિએટ થશે. સેમ વસ્તુ લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું, કાઉન્ટ હતા. પેલાના કેટલા હતા? 50 લાખ કાઉન્ટ્સ હતા. એ જ રીતના આના જે WBC ના કાઉન્ટ છે એ 4000 થી લઈને 10,000 સુધી છે. મીન્સ કે 4000 થી નીચે બી ના જવા જોઈએ અને 10,000 થી 11,000 બી ના થવા જોઈએ. નહીં તો બોડીની અંદર બહુ મોટી મોટી બીમારીઓ આવી શકે છે. થેન્ક યુ.